મિત્રો આજે આપણે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે વાત કરશું। 100 માંથી 80 માણસો એવા છે જે ઓલા ખરીદ્યા પછી માથે ઓઢીને રોવે છે। આખા ભારતમાં હજારોની સંખ્યામાં ઓલાના બગડેલા સ્કૂટરો ઓલાના સર્વિસ સેન્ટર પર પડ્યા છે, પણ કંપની જોડે કોઈ સોલ્યુશન નથી, કારણ કે એમની જોડે પૂરતા મેકેનિક જ નથી અને મેઇન વસ્તુ તો એમની જોડે આ સ્કૂટરના પાર્ટ્સ જ અવેલેબલ નથી। ઘણા બધા ઓલાના ગ્રાહકોએ તો ઓલાના સરઘસ કાઢ્યા, કેટલાકે તો ઓલાના શોરૂમ આગળ જ ઓલાના સ્કૂટરને પેટ્રોલ છોટીને સળગાવી માર્યા। હમણાં ભાઈ એક માણસો તો આખા ઓલાના શોરૂમને જ આગ ચોપી દીધી। હવે આવનારું જે વ્હીકલ્સ નું ફ્યુચર છે એ આખું ઈવી ઉપર છે, તો એવામાં ઓલાનો આટલો મોટો ડાઉનફોલ કેમ, આ વિડીયોમાં તમને જણાવું છું, તો વિડીયો સતત જોતા રહેજો। તો મિત્રો, ઓલાના ડાઉનફોલ પાછળ સૌથી મોટો હાથ હોય તો એ છે ભાવેશ અગ્રવાલનો। હવે તમે કહેશો ભાવેશ અગ્રવાલ કોણ છે? તો ભાઈ ઓલાના સીઈઓ છે। એમને એક વિચાર આવ્યો કે ચલો લોકોને પેટ્રોલમાંથી છુટકારો આપીએ, તો એમણે બહારની કોઈ કંપની સાથે ટાઈઅપ કરીને ભારતમાં એક નમૂનો પેશ કર્યો અને એનું નામ આપી દીધું ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર। હવે આ બધું એટલું જલ્દબાજીમાં થયું કે ના તો આ ઓલા ઇલેક્ટ્રિકને ભારતના રોડના આધારે કસ્ટમાઇઝ કરવામાં આવ્યું કે ના ભારતના વેધરના આધારે કસ્ટમાઇઝ કરવામાં આવ્યું। લાખો રૂપિયાનું માર્કેટિંગ કરીને ઓલા સ્કૂટરને માર્કેટમાં લોન્ચ કરી દેવામાં આવ્યું, પણ થયું શું આપણે બધા જાણીએ છીએ, ધીરે ધીરે સ્કૂટર બગડવાના ચાલુ થયા અને બધા સર્વિસ સેન્ટર જવા લાગ્યા। હવે આ લોકોએ સર્વિસ ઉપર કંઈ કામ જ નહોતું કર્યું, કારણ કે બધા પૈસા એમણે ઓલરેડી માર્કેટિંગમાં ખર્ચી દીધા હતા। સર્વિસ સેન્ટર ઉપર બિલકુલ ધ્યાન ના આપ્યું, પૂરતા મેકેનિકો હાયરો ના કર્યા અને પૂરતા સર્વિસ સેન્ટરો ના ખુલ્યા અને ઓલાનો આટલા ખરાબ હાલ થઈ ગયા। ગોવામાં તો ભાઈ ઓલાના વેચાણ ઉપર જ પ્રતિબંધ છે। ત્યાંની સરકારે કહી દીધું છે કે પહેલા જે ભાઈ આ ભંડાર ભરેલા પડ્યા છે બગડેલા, એમને ચાલતા કરો, એના પછી નવા સ્કૂટરો વેચજો। હવે જો તમારી જોડે ઓલાનું સ્કૂટર હોય તો તમારો શું અભિપ્રાય છે, કેવો તમારો અનુભવ છે, મને કમેન્ટમાં જરૂર જણાવજો અને આ વિડીયો બધાને શેર કરી દેજો, જેથી જેની જોડે બી ઓલા સ્કૂટર હોય એનો અનુભવ મને કમેન્ટમાં જરૂર જણાવી શકે। આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો।